હા ગાઈસ, તમે બધા જોઈ શકો છો અમે રણુજા જઈએ ચાલતા. મામવાડાથી રણુજા રથ જાય છે અને અમે 40 થી 45 લોકો છીએ બધા ટોટલ. મિનિમમ 10 દિવસ તો અમે થશે જતા આવતા. હવે બ્લોગ ચાલુ જ છે, આગળ જઈને બનાવી જ છીએ. આ બીજો બ્લોગ બનાવ્યો છે અમે. લાસ્ટ બ્લોગ રણુજામાં બનશે, લાસ્ટ બ્લોગ. પછી ઘરે આવીને બનાવીશું, તો સપોર્ટ કરજો. આ મયુરભાઈ અને મારા સુનિલભાઈ અને પાછળ બધા ભાઈઓ છે, એ થોડા દૂર છે મારાથી. ચેનલ મારી અને ચેનલ આ ભાઈની, મયુરભાઈની છે. આપણો ભાઈ જ છે મારો. અને આ સુનિલભાઈ એ અમારા સપોર્ટમાં થોડા છે અને બીજા બધા ભાઈઓ પાછળ છે. થોડી દૂરી બની ગઈ છે અમારે અને બસોના બહાર અમે નીકળી ગયા છીએ. મિનિમમ 200 થી 3 થી 4 કિલોમીટર આગળ નીકળી ગયા છો. તમને માહોલ બતાવું કે ગામડાનો માહોલ કેવો હોય, તમે જોવો માહોલ. આ કસુ ગામના બહાર અમે નીકળ્યા. આ ત્યાંનો માહોલ. સિટીના અંદર આવો માહોલ હોય ના હોય. અમે કદી સિટીમાં નહીં ગયા, અમે ગામડાના જ છીએ. એટલે આ જોઈ લો માહોલ. અને ચાલીએ જ છીએ. બાબારીની દયાથી જો રણુજા પહોંચી ગઈ છે, જશું જ, પહોંચવું તો પડશે જ. ગાડીમાં બેસવાથી કોઈ મતલબ નથી. ગાડીમાં બેસો તો 1000 રૂપિયા દંડ ભરવો પડે, એવું કહે બધા. બાબારીની દયા અમે પહોંચી જઈશું. જય બાબારી.